ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો ભારતીય ખેલાડી દ્વારા સૌથી ઝડપી વન ડે સદીનો જે વિરાટ કોહલીનો રેકોર્ડ છે તે કોણે તોડ્યો છે? તો સ્મૃતિ મંધના દ્વારા મિત્રો આ રેકોર્ડ તોડી દેવામાં આવ્યો છે। તો સ્મૃતિ મંધનાએ મિત્રો 50 બોલમાં 100 રન ફટકારી ને મિત્રો જે વિરાટ કોહલીનો 52 બોલમાં 100 રનનો જે રેકોર્ડ હતો તે મિત્રો તોડી દીધો છે। તો જોઈશું ડિટેલ। સ્મૃતિ મંધનાએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો 2013માં બનાવેલ 52 બોલમાં જે સદી ફટકારવાનો જે રેકોર્ડ હતો તે તોડીમાં અને તેને પોતાનું નામ કર્યું છે। 20 સપ્ટેમ્બર 2025ના રોજ મિત્રો નવી દિલ્હીનું જે અરુણ જેટલી સ્ટેડિયમ હતું ત્યાં ઓસ્ટ્રેલિયા સામે મિત્રો ત્રીજી વન ડે મેચમાં તેણીએ માત્ર 50 બોલમાં 100 રન ફટકારી અને 65 બોલમાં 125 રનની ધમાકેદાર ઇનિંગ સાથે મિત્રો તેને 17 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો। ભારતના કયા રાજ્યમાં જે ધોરડો મિત્રો ધોરડો દેશના ચોથા સૌર ગામ તરીકે સમર્પિત કરવામાં આવ્યું છે? તો ગુજરાતનું કચ્છ જિલ્લામાં આવેલું જે ધોરડો ગામ છે તે દેશનું ચોથું મિત્રો સૌર ગામ તરીકે મિત્રો તેને પ્રસ્થાપિત અથવા કે સમર્પિત કરવામાં આવેલું છે। તો કયા કયા ગામો છે? તો એક તો મિત્રો યાદ રાખજો, મોઢેરા, મસાલી અને સુખી ગામ। આ 3 ગામ હતા જે સૌર ઉર્જા દ્વારા સંચાલિત હતા। હવે ચોથું આવી ગયું છે મિત્રો ધોરડો। તો ગુજરાતમાં કચ્છમાં સ્થિત ધોરડો, ભાવનગરમાં મિત્રો સમુદ્ર છે સમુદ્ર કાર્યક્રમ દરમિયાન જે આપણા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતના ચોથા સૌર ગામ ઉર્જાથી ચાલતા ગામને સમર્પિત કર્યું છે। આ પહેલ સુનિશ્ચિત કરે છે કે ધોરડોમાં દરેક રહેઠાણમાં વીજળી જોડાણને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મિત્રો સૌર ઉર્જાનો લાભ મળશે। ગુજરાતમાં સૌર ગામોને પ્રોત્સાહિત કરવામાં અગ્રેસર છે, જેમાં મોઢેરા, સુખી અને મસાલી ગામ, અને ચોથું ગામ બની ગયું છે ધોરડો। સપ્ટેમ્બર 2025માં ભારતે ભૂમધ્ય સમુદ્રમાં કયા દેશ સાથે મળી પ્રથમ દ્વિપક્ષીય નૌકાદળ કવાયત હાથ ધરી છે? તો ગ્રીસ સાથે। તો ભારત પ્લસ ગ્રીસ બંને સાથે મળીને મિત્રો જે ભૂમધ્ય સમુદ્ર છે ત્યાં મિત્રો પ્રથમ દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે એ હાથ ધરેલી છે। તો ભારત અને ગ્રીસ સમુદ્ર જે ભૂમધ્ય સમુદ્રમાં તેમના પ્રથમ દ્વિપક્ષીય નૌકા દળ અભ્યાસને સફળતાપૂર્વક હાથ ધર્યો છે, જે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે। વિશ્વ ગેંડો દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવશે? તો 22 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ ગેંડો દિવસ ઉજવવામાં આવશે। તો જે વિશ્વ ગેંડો દિવસ છે મિત્રો દર વર્ષે જે ગેંડાઓના સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે, જે વિશ્વભરમાં સૌથી લુપ્તપ્રાપ્ત પ્રજાતિમાંની એક છે। કેગના રિપોર્ટ મુજબ કયા ભારતીય રાજ્યમાં દેવાથી જીએસડીપી ગુણોત્તર સૌથી વધુ નોંધાયો છે? તો પંજાબ। તો મિત્રો જે કેગનો રિપોર્ટ આવ્યો છે તેમાં મિત્રો એવું જાણવા મળ્યું છે કે જે દેવાથી જે જીએસડીપીનો ગુણોત્તર સૌથી વધુ કયા રાજ્યમાં છે? તો પંજાબમાં। યુએસ સેનેટમાં રજૂ કરાયેલા ઇન્ડિયા શ્રીમ્પ ટેરિફ એક્ટનો મુખ્ય હેતુ શું છે? તો સી ફૂડ ઉદ્યોગને સુરક્ષિત કરવા માટેનો છે। તો યુએસ સેનેટ બિલ જે કેસિડી અને જે કેન્ડી હાઇપર્સ દ્વારા રજૂ કરાયેલ ભારત જે શ્રીમ્પ ટેરિફ એક્ટનો ઉદ્દેશ છે કે લ્યુનેશિયામાં ઝીંગા અને ટેરિફ ઉદ્યોગોમાં ભારતમાંથી સસ્તા ઝીંગા આયાતની અસરને બચાવે છે। કાયદા કઢવાઓની દલીલ અને ભારતીય ઝીંગા યુએસ બજારમાં ખૂબ જ ઓછી કિંમતે ડમ્પ કરવામાં આવ્યા છે મિત્રો।
ભારત આંતરરાષ્ટ્રીય ચોખા પરિષદ 2025 ક્યાં યોજાશે? તો નવી દિલ્હીમાં યોજાવાની છે. ભારતે દક્ષિણ આફ્રિકામાં પોતાનો પ્રથમ સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરે છે? તો મોરોક્કોમાં પ્રથમ પોતાનો સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવાનો છે. તો ભારતે ટાટા એડવાન્સ સિસ્ટમ જે મેરોક દ્વારા મોરોક્કો દેરેચિડ ખાતે મિત્રો પ્રથમ સંરક્ષણ પ્લાન્ટ સ્થાપિત કરવાનો છે. આ સુવિધા વિલ્ડ્સ આર્મ પ્લેટફોર્મ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આત્મનિર્ભર ભારતના પહેલ હેઠળ એક સીમારૂપ ચિહ્ન છે જે ભારતને સંરક્ષણ ઉત્પાદનને આત્મનિર્ભર બનવા તરફનો એક પ્રયાસ છે. મિત્રો જીડીપીના ટકાવારી તરીકે ભારતનો સત્તાવાર રીતે અંદાજિત લોજિસ્ટિક ખર્ચ કેટલો છે? તો 7.97% લોજિસ્ટિક ખર્ચ છે. એશિયામાં સૌથી મોટા રેલ ઓપરેશન કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો સાબરમતી ખાતે મિત્રો એશિયાનું સૌથી મોટું રેલ જે ઓપરેશનલ કમાન્ડ છે એ સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે. તો અમદાવાદ સાબરમતી ખાતે એશિયાનું સૌથી મોટું રેલ ઓપરેશનલ જે કમાન્ડર સેન્ટર છે એ સ્થાપિત કરવામાં આવેલું છે જે એ વેસ્ટર્ન ડેડિકેટ્સ ફ્રેઇટ કોરિડોર માટે હબ તરીકે મિત્રો સેવા આપી રહ્યું છે. પ્રથમ આદમનિયા ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ આદમનિયા ક્યાં કાર્યરત થયું છે? તો પારાદીપ બંદર ત્યાં મિત્રો કાર્યરત થયું છે. 8 આદમનિયા ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલમાંથી પ્રથમ જે આદમનિયા ઓડિશા પારાદીપ ખાતે મિત્રો કાર્યરત થયું છે. એ ગોવા શિપ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ છે. આ જહાજ ભારતના દરિયાકાંઠાની સુરક્ષા અને પેટ્રોલિયમ ક્ષમતાને વધારે છે. 1962માં મિત્રો સ્વર્ગસ્થ બીજુ પટનાયક દ્વારા સ્થાપિત કરેલ 1966માં ભારતનું 8મું મુખ્ય બંદર એવું પારાદીપ બંદર ઓડિશાનું એકમાત્ર મુખ્ય બંદર છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.